યુપીમાં કૂતરાએ ઘા ચાટતા 2 વર્ષીય બાળકનું અડકવાથી પીડાતા મોત નીપજ્યું. ઉત્તર પ્રદેશના બદાયુમાં 2 વર્ષીય બાળકનું અડકવાના કારણે મોત થવાનો મામલો સામે આવ્યો છે. બાળકના પિતાએ જણાવ્યું કે તેના પુત્ર રમતી વખતે પગમાં ઈજા થઈ અને રખડતા કૂતરાએ તેનો ઘા ચાટી દીધો. આ પછી બાળક પાણીથી ડરવા લાગ્યો અને જીભ બહાર કાઢીને આપવા લાગતો. બાળકના મોત બાદ ગામના લગભગ 30 લોકોને રેબીઝના ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. શું હોય છે બ્લડ મૂન, જે 7 સપ્ટેમ્બરે ભારતના શહેરોમાં દેખાશે? 7 સપ્ટેમ્બરના રોજ આ વર્ષનું બીજું પૂર્ણ ચંદ્રગ્રહણ થશે, જેને બ્લડ મૂન પણ કહેવામાં આવે છે. પૂર્ણ ચંદ્રગ્રહણ દરમિયાન પૃથ્વી સૂર્ય ચંદ્રની વચ્ચે આવે છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્રને ઢાંકી દે છે, જેના કારણે તે લાલ દેખાય છે. દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ, બેંગ્લોર, મુંબઈ સહિત ઘણા શહેરોમાં બ્લડ મૂન દેખાશે. જૂનાગઢમાં ધોધમાર વરસાદને કારણે 22 લોકો ફસાયા. એનડીઆરએફની ટીમે શરૂ કર્યું રેસ્ક્યુ ઓપરેશન. જૂનાગઢના કિશોરના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ બાદ મધરવાડા ગામમાં 22 લોકો ફસાયા છે. ફસાયેલા લોકોનું એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. મધરવાડા ડીરવાડ ગામ સંપર્ક વિહોણા બન્યા. જૂનાગઢના માણાવદરમાં પણ ધોધમાર વરસાદને કારણે રસલા ડેમ ઓવરફ્લો થયો, જે બાદ નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. દિલ્હીના દરિયાગંજમાં ઇમારત ધરાશાયી થવાથી 3 લોકોના મોત, ઘણા લોકો ફસાયા હોવાની આશંકા. દિલ્હીના દરિયાગંજમાં બુધવારે બપોરે એક ઇમારત ધરાશાયી થતા 3 લોકોના મોત. મૃતકોની ઓળખ ઝુબેર, ગુલસાગર અને તોફિક તરીકે થઈ છે. કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો ફસાયાની આશંકા છે. પોલીસ દળ ઘટના સ્થળે હાજર છે. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અહેવાલ અનુસાર આ 3 માળની ઇમારત જૂની અને જર્જરિત હાલતમાં હતી. ઉત્તર પ્રદેશમાં જલાલાબાદનું નામ બદલીને પરશુરામપુરી કરવામાં આવ્યું. ગૃહ મંત્રાલયે શાહજહાંપુરના જલાલાબાદનું નામ બદલવાની મંજૂરી આપી દીધી છે. જલાલાબાદનું નામ બદલીને પરશુરામપુરી કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયના નિર્ણય બાદ કેન્દ્રીય મંત્રી અને પીલીભીતના સાંસદ જીતિન પ્રસાદે એક્સ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આભાર વ્યક્ત કર્યો છે. દિલ્હીની 50થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. દિલ્હીની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ધમકીઓ મળી છે. એક ન્યૂઝ એજન્સીએ પોલીસના હવાલાથી જણાવ્યું કે દિલ્હીની 50થી વધુ શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બથી ધમકીઓ મળી છે. અગાઉ સોમવારે દિલ્હીની 32 શાળાઓને ધ ટેરરાઇઝર્સ 111 ગ્રુપ તરફથી ઈમેલ દ્વારા આવી ધમકી મળી હતી. હાલમાં શાળા પરિસર ખાલી કરી દેવામાં આવ્યું છે. સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાતમાં આગામી 2 દિવસ અતિ ભારે રહેશે. સરકારે બોલાવી તત્કાલ બેઠક. હવામાન વિભાગ દ્વારા અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં આગામી 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરતા તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે. એસઈઓસી ગાંધીનગર ખાતે રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ. અધિકારીઓના જણાવ્યા મુજબ રાજ્યમાં કોઈ પણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની 12 અને એસડીએફની 20 ટીમ ડિપ્લોય કરાઈ છે. ભોજપુરી અભિનેત્રી પાખી હેગડે નાયબ મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત. ભાજપમાં જોડાવાની અટકળો તેજ. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ભોજપુરી અભિનેત્રી પાખી હેગડે નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સાથે મુલાકાત કરી. ત્યારબાદ તેમના ભાજપમાં જોડાવાની અટકળો તેજ બની ગઈ. પાખીએ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. પાખીએ લખ્યું કે બિહાર રાજ્યના ચાણક્ય સંગઠન શિલ્પી મૃદુભાષી આદરણીય શ્રી સમ્રાટ ચૌધરીજીને મળી તેમના આશીર્વાદ લીધા.